હવે જોવા જઈએ તો લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ સમી હારીજના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ કચ્છના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. અલ નીનોની અસર તો હમણાં ખાસ કંઈ જણાતી નથી. જે રીતે વરસાદની આગાહી છે, હજી પણ 3 તારીખ સુધી અમદાવાદ સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી છે. આપણે અંબાલાલ કાકાને પૂછીશું કે હવે આગામી દિવસોમાં કયા પ્રકારની આગાહી છે અને જે વાવાઝોડું ફંટાયું છે, એટલે કે જે સિસ્ટમ છે તે રાજસ્થાન બાજુ ફંટાઈ છે, તેને લઈને કયા કયા રાજ્યોમાં અસર થશે. કાકા, જે રીતે જે 4 સિસ્ટમ સક્રિય હતી ને હવે જે ચોથી સિસ્ટમ એટલે કે જે સિસ્ટમ રાજસ્થાન બાજુ ફંટાઈ છે, એને લઈને કઈ અસરો જોવા મળશે? રાજસ્થાનમાં આ સિસ્ટમો ફંટાઈ છે, પરંતુ કેટલીક સિસ્ટમોની અસર દક્ષિણાવર્તી છે અને ખાસ કરીને ત્યાંની કેટલીક અસરો દિશા પરથી પણ થાય છે. એટલે હવે જોવા જઈએ તો લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ સમી હારીજના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મહેસાણાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે. આ ઉપરાંત લગભગ કચ્છના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ધ્રાંગધ્રાના ભાગો, મોરબીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે. કે એમાંથી કેટલાક ભાગમાં હળવો મધ્યમ તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદ પગલે શહેરમાં પાણીનો ભરાવ જમા થાય તો તેની નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. આ ઉપરાંત ખેતરમાં પાણી ભરાય અને ઊભા કૃષિ પાક હોય તો પાણીનો નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. આ ઉપરાંત જામનગરના ભાગમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દ્વારકાના ભાગોમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા રહે અને પોરબંદરના ભાગોમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા રહે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં આ સિસ્ટમનું વહન પહોંચતું નથી અને લગભગ 200-400 એચપી લેવલમાં ઉપર સૂકા પવનો છે, પશ્ચિમના પવનો છે અને ઉત્તર અરબ સાગર સક્રિય થતો નથી. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ ન થતાં દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો વરસાદથી વંચિત રહી ગયા છે. અચ્છા, જે રીતે પહેલી, બીજી, ત્રીજી, 3 તારીખ ભારે હતી, તો હજી કેટલા દિવસ ભારે જોવા મળશે અને વરસાદ આવે છે તો કેવા પ્રકારની જે કહી શકાય કે લોકોને તકેદારી રાખવી પડશે? હમણાં મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જેના લીધે હળવાથી ભારે ઝાપટા આજે આવવાની શક્યતા રહે. તારીખ 3 ઓગસ્ટ પહેલાં અણધાર્યા વરસાદ પણ રાજ્યના ઘણા ભાગોમાં થઈ શકે અને એકાએક અણધાર્યો વરસાદ પણ આવી શકે. વરસાદનો માર્ગ વીજળી બતાવે છે. વીજળી વરસાદની દિશા બતાવે છે. વીજળી વિનાના મેઘો વરસતા નથી. એટલે જો વીજળીયુક્ત વરસાદ હશે તો સારો થવાની શક્યતા છે. કહેવાય છે કે એકદમ ભારે કાટકો પડે તો વરસાદ જતો રહેતો હોય છે, એવું પણ કંઈ કહેવાય છે. પરંતુ ત્યાંનું તો જ્યારે ખાતરી કર્યા પછી જ કહી શકાય. એટલે હમણાં સિસ્ટમ સક્રિય છે, પરંતુ તારીખ 3 ઓગસ્ટમાં આશ્લેષા નક્ષત્રમાં વરસાદ થાય તો કહેવાય છે પરંપરાગત જ્ઞાન પ્રમાણે કે આશ્લેષા ફગી તો ફગી અને ચગી તો ચગી. એટલે જો આશ્લેષા નક્ષત્રમાં એક વખત ભારે વરસાદી ઝાપટા પડી જાય અને તે તારીખ 8-7 તારીખ સુધીમાં વરસાદી ઝાપટા ચાલુ રહે તો આશ્લેષા નક્ષત્રમાં પણ ભારે વરસાદી ઝાપટાથી લગભગ તારીખ 13-14-15 સુધીમાં વરસાદ રહી શકતો હોય છે. આશ્લેષા નક્ષત્રમાં તારીખ 14 સુધીમાં વરસાદ રહે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશમાં એક પછી એક ભારે વરસાદ થવાની પગલે નર્મદાનું જળસ્તર પણ વધવાની શક્યતા રહે. નર્મદા બંધમાં પાણીની આવક આવવાની શક્યતા રહે.
અચ્છા, અલનીનો છે ક્યાં સુધી અસર બતાવી શકે છે? અલનીનોની અસર તો હમણાં ખાસ કંઈ જણાતી નથી. ઇનડાયરેક્ટ અસર હોય તો બરાબર છે. અલનીનોની અસર ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં ઘાતક થઈ શકે, પણ ઓગસ્ટમાં અલનીનો બન્યા પછી તેનું પરીક્ષણ થતું હોય છે. લાંબા ગાળાના અનુભવે જો લગભગ નીનો 3.4 વિસ્તારમાં જ્યાં મપાય છે ત્યાંનો આંક સ્થિરાંક રહેતો હોય, એટલે સ્થિર રહેતું હોય તે જ પછી અલનીનો કહી શકાય. એટલે અલનીનોની અસર તો હજુ એ પ્રયોગાત્મક કહી શકાય, પરંતુ રોઝબી વેવ, કેલ્વિન વેવ આના કારણે હમણાં વરસાદ આવી રહ્યો હતો અને ઘણી વખત પેસિફિક મહાસાગરમાં ટાઇફૂન બને અને એ ટાઇફૂન શમી ગયા પછી ત્યાંના રેમિડન્ટ્સ પણ બંગાળ ઉપસાગરમાં આવતા હોય છે. ઘણી વખત દક્ષિણ ચીનમાં ટાઇફૂન બને તો એ ટાઇફૂન શમી જતાં ત્યાંના પણ રેમિડન્ટ્સ બંગાળ ઉપસાગરમાં આવતા હોય છે. એટલે બંગાળ ઉપસાગરમાં સક્રિયતાના કારણોમાં ઘણા જાણ્યા અજાણ્યા બળોના કારણે આ વખતે બંગાળની ઉપસાગરની શાખા સક્રિય રહી છે. એટલે ત્યાંનો માર્ગ ગુજરાત તરફ આવતાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવામાં છે. કહેવાય છે કે જો આસામ તરફ વરસાદ વધુ હોય તો ત્યાંનાથી ઉલટી સ્થિતિ ચીન ભોગવે છે. એટલે કે દેશના પશ્ચિમ ભાગમાં વરસાદ વધુ પડે છે. જો આસામમાં વધુ વરસાદ હોય તો ત્યાંનાથી ઉલટી પરિસ્થિતિ ચીન ભોગવતા પશ્ચિમ ભાગમાં આસામમાં વધારે વરસાદના કારણે ત્યાં ઓછો વરસાદ થાય છે. પરંપરાગત જ્ઞાન પ્રમાણે આ એકબીજાથી વિરુદ્ધ ખાસિયત ધરાવતા દેશો છે. એટલે હજુ હમણાં તો જો 3 ઓગસ્ટની આસપાસથી ભારે વરસાદ ઝાપટા થઈ જાય તો પાછા પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહેતી હોય છે. પરંતુ હમણાં તો અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે, કારણ કે ગ્રહોની ફેરફારી થાય છે. કન્યા રાશિમાં શુક્ર છે, એટલે ખેતીવાડીમાં હરકત આવી શકવાની શક્યતા રહે છે. તારીખ 12 ઓગસ્ટમાં પણ જલચર રાશિમાં, કર્ક રાશિમાં ગ્રહો છે, એટલે પણ સારો વરસાદ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે ગ્રહોની ફેરફારીના લીધે વરસાદ થાય છે, ગ્રહોથી વરસાદ થાય છે, પણ અસર થાય છે તે નિર્વિવાદ બાબત છે. કેમ થાય છે તે સૂક્ષ્મતાથી કહી શકાતું નથી, પણ તેનું પણ સંશોધન થવું જોઈએ. જો કે નક્ષત્ર પ્રમાણે ખેડૂતોનો ખ્યાલ હોય છે, આ નક્ષત્રમાં લીલામાં જો કૃષિ કાર્યો કરવામાં આવે તો પાક પીળો પડી જતો હોય છે. એટલે આશ્લેષા નક્ષત્રમાં વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. તારીખ 7 ઓગસ્ટ પછી મઘા નક્ષત્રમાં વરસાદ થશે. મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે. એટલે ઓગસ્ટ માસમાં વરસાદનો રહેવાની શક્યતા છે. અલબત્ત ક્યારેક ભારે વરસાદ પણ થઈ શકવાની શક્યતા રાજ્યના ભાગોમાં છે. જી ચોક્કસથી. તો જે રીતે વાત કરીએ વરસાદની, તો અલનીનોની અસર છે તે ધીરે ધીરે ઓછી થતી જોવા મળી રહી છે, પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જેની જો સિસ્ટમ ફરીથી એક્ટિવ થાય છે તો વરસાદ વધારે જોવા મળી શકે છે. પરંતુ હાલ તો જે ડીપ ડિપ્રેશનમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે રાજસ્થાન બાજુ ફંટાઈ છે, જેના કારણે 3 તારીખ સુધી હજી પણ અતિ ભારે વરસાદની આગાહી છે. પરંતુ જે છૂટોછવાયો વરસાદ છે તે ભારે વરસાદ જોવા મળી શકે છે. એટલે કે કહી શકાય કે 3 તારીખ સુધી જે વરસાદની આગાહી છે તે મુજબ ઘરની બહાર જો કામ ન હોય તો કોઈ નીકળવાનું ટાળવું જોઈએ.